જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો। આજે આપણે અધ્યાય 9નો બીજો શ્લોક સમજીશું। રાજવિદ્યા રાજગૃહ્યમ પવિત્રમિત મુત્તમમ પ્રત્યજ્ઞા વગમ ધર્મ્ય સુસુખમ કુર્તુ મમ વ્યયમ। આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે, જે સર્વ રહસ્યોમાં સાર્વત્રિક ગૃહ્ય છે। તે વિશુદ્ધતમ જ્ઞાન છે અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે। તેથી તે ધર્મની પુણ્યતા છે, તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે। ભગવદ્ ગીતાનો આ અધ્યાય વિદ્યાઓનો રાજા છે। રાજવિદ્યા કહેવાય છે કારણ કે તે પૂર્વ નિરૂપિત થયેલા એવા સર્વ સિદ્ધાંતો તથા દર્શનશાસ્ત્રના નિષ્કર્ષ રૂપે છે। ગૌતમ, કણાદ, કપિલ, યાજ્ઞવલ્ક્ય, શિખંડ્ય તથા વૈશ્વાનર એ ભારતના મુખ્ય તત્વવેદાઓ છે, દાર્શનિકો છે। છેલ્લે આવે છે વેદવ્યાસ, કે જે વેદાંત સૂત્રના લેખક છે। એટલે દર્શન કે આધ્યાત્મિક જ્ઞાનના ક્ષેત્રમાં જ્ઞાનની અછત નથી। હવે ભગવાન કહે છે કે આ 9મો અધ્યાય આવા સમગ્ર જ્ઞાનનો રાજા છે તથા વૈદ્યધ્યનમાંથી મેળવેલા જ્ઞાન તેમજ વિવિધ દર્શનશાસ્ત્રો દ્વારા મેળવી શકાય એવા જ્ઞાનનો સાર છે। તે સૌથી વધારે ગૃહ્ય છે કારણ કે ગૃહ્ય અથવા દિવ્ય જ્ઞાનમાં આત્મા તથા શરીર વચ્ચે રહેલા તફાવતને જાણી શકાય છે અને સર્વગૃહ્ય જ્ઞાનના રાજા સમાન આ જ્ઞાન આખરે ભક્તિમય સેવામાં પરિણમે છે। સામાન્ય રીતે લોકોને આ ગૃહ્ય જ્ઞાનનું શિક્ષણ મળતું નથી, તેમણે બાહ્ય જ્ઞાનની કેળવણી મળે છે। જ્યાં સુધી સામાન્ય કેળવણીનો સંબંધ છે ત્યાં લોકો રાજનીતિ, સમાજવિદ્યા, ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર, ઇજનેર વિદ્યા વગેરે સાથે સંકળાયેલા હોય છે। દુનિયાભરમાં જ્ઞાનના અનેક વિભાગો છે અને અનેક વિશાળ વિશ્વવિદ્યાલયો પણ છે, પરંતુ દુર્ભાગ્યે એવું કોઈ વિશ્વવિદ્યાલય કે કેળવણી સંસ્થા નથી કે જ્યાં ચેતન આત્મા વિશેનું શિક્ષણ અપાતું હોય। તેમ છતાં આત્મા શરીરનો સૌથી અગત્યનો ભાગ છે અને આત્મા વિનાના શરીરનું કશું જ મહત્ત્વ નથી। આમ છતાં લોકો મહત્ત્વપૂર્ણ આત્માની પરવા કર્યા વિના શરીરની શારીરિક જરૂરિયાતને વધારે મહત્ત્વ આપે છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।